નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણી સાથે કોંગ્રેસના અગ્રણી મનહરભાઈ પટેલ જોડાયા છે. મનહરભાઈ, સીધું ને સટમાં સ્વાગત છે. થેન્ક યુ હરિભાઈ. વાત ગોંડલની કરવી છે. ગોંડલ એટલે મહારાજા ભગવતસિંહનું રજવાડું, આદર્શ રજવાડું. બેચરદાસ પટેલને મારફત એમણે ભગવત મંડળના 9 ગ્રંથો જે કરાવ્યા એને આપણે લાખ લાખ સલામ કરીએ. ભગવતસિંહના વહીવટને સલામ કરીએ. એ ભગવતસિંહ જેમણે જીણાને ગોંડલ સ્ટેશને ઉતરવા નહોતા દીધા, એ ભગવતસિંહ કે જેમને આપણે આદર્શ શાસક તરીકે, મહારાજા તરીકે આપણે જેને આજે પણ યાદ કરીએ છીએ, પણ મને લાગે છે કે ગોંડલ એમને ભૂલી ગયું છે. જે ભગવતસિંહની આદર્શ શાસન વ્યવસ્થા હતી એ અત્યારે જાણે કે અવ્યવસ્થા, અશાંત વ્યવસ્થા, ગુંડાગીરી અને કોણ જાણે કેમ સ્વયં મહારાજાને પણ ભૂલાવી દે એ પ્રકારની જાણે કે સ્થિતિ નિર્માણ થઈ હોય એવું લાગે છે. ક્યારેક હું ગોંડલ વિક્રમ રાણા કરીને એક ગેંગસ્ટર હતા, એમની મુલાકાત લેવા માટે ગયો હતો અને એને મારી સાથેના ઇન્ટરવ્યુમાં, રેકોર્ડેડ ઇન્ટરવ્યુમાં, કારણ કે અભય ભારદ્વાજ મારા વકીલ મિત્ર, એમના પણ વકીલ હતા, એમણે એમને કહેલું કે હરિદેસાઈને આપણે છે ને બધી વાત કરી શકાય. વિક્રમે સામી છાતીએ ઇન્સ્પેક્ટરને ગોળી મારી હતી અને આ વિક્રમ એ એસઆરપી ના જે ક્વાર્ટર્સ હોય ત્યાં આગળ રહીને પોતાનો વ્યવસાય ચલાવતો હતો. એણે મને કહ્યું હતું એ વખતે કે રાજકોટની કોઈ પણ બેંકમાં જઈને તમે મારું નામ લેશો તો લોન મળી જશે. આ પ્રકારની વ્યવસ્થા હતી. અને આ જ વિક્રમ રાણા, એમની પણ હત્યા થઈ, પણ એ પહેલા એ પ્રમુખ સ્વામીના ડ્રાઈવર તરીકે પણ કાર્યરત હતા. એ પ્રમુખ સ્વામી જ્યારે જ્યારે ત્યાં ગોંડલ જતા હતા ત્યારે એમના વાહનના ચાલક તરીકે વિક્રમસિંહ એ હંમેશા રહેતા હતા એવું હું સમજુ છું. આપ હમણાં જ ગોંડલ જઈને આવ્યા છો અને ગોંડલ ના કેટલાક એવા પ્રસંગો પણ કદાચ આપે જાણ્યા હશે જે અમારી સાથે શેર કરો કે આવું કેમ થયું. ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આવી અવ્યવસ્થા, આવી અશાંતિ, આવી ગુંડાગીરી અને છેવટે મહારાજાને ભૂલાવી દેવાની વાત. મનોહરભાઈ, શું ચાલી રહ્યું છે ગોંડલ? હરિભાઈ નમસ્તે. ફરી એક વખત આપે અમને આપની જે સીધું ને સટની અંદર ઇન્વાઇટ કરો એ બદલ આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું. ખાસ કરીને આપના પ્રબુદ્ધ દર્શકો માટે આપે એક વિષય આપને મૂક્યો છે. ગોંડલની પરિસ્થિતિ અને સ્થિતિ પાછળ જવાબદાર કારણો કયા? તો છેલ્લા 25-27 વર્ષથી તો ભાજપનું શાસન છે, આપણે એને પણ પહેલા યાદ કરી લઈએ. તમે વાત કરી તમારી પૂર્વ ભૂમિકામાં કે ધર્મ સંપ્રદાયના પ્રમુખ સ્વામીના ડ્રાઈવર તરીકે વિક્રમસિંહ રાણા રહ્યા અને એમની પણ પરિસ્થિતિ શું અને એનું પણ એક હત્યા થઈ અને આવો અંજામ લોહિયાળ એ લગભગ ઘણા વર્ષોથી ગોંડલનો રહ્યો છે. કઈ ને કઈ હું માનું છું કે હરિભાઈ આની પાછળ રાજસત્તા સીધી રીતે જવાબદાર છે. જ્યારે જનતાને નિર્ભય શાસન ન મળે ત્યારે જનતા ભયભીત પરિસ્થિતિમાં એક સબળ અને સક્ષમ નેતૃત્વની અપેક્ષામાં હોય. જે ન મળે એટલે જનતા પણ ભયભીત થાય. એટલે જનતા ભયભીત છે શું કામ? કારણ કે એને ભયભીત શાસન મળ્યું છે. એટલે આવા આવારા તત્વો છે એ ફૂલે ફાલે અને એની અરાજકતા ફેલાવે એમાં કોઈ શંકા નથી. આ દેશની અને અત્યારની આપણે વાત કરીએ ડબલ એન્જિનની, ટ્રિપલ એન્જિનની, ગોંડલની સરકારની, તો આ એની ફલશ્રુતિ છે. એક વાત અહીંયા હરિભાઈ એ મૂકવા માંગુ છું કે મહારાજા સાહેબને આપે યાદ કર્યા. ભગવતસિંહજી મહારાજ એ વિશ્વના તમામ રાજા રજવાડામાં સૌથી વેલ એજ્યુકેટેડ હતા. એ ખૂબ ખૂબ સારા અભ્યાસુ હતા, એક સાહિત્યકાર હતા. અને તમે ભગવતસિંહ મહારાજનું ભગવત ગોમંડલ તમે યાદ કર્યું. આવી વસ્તુ આ નવી પેઢી માટે એ કલ્પી પણ ન શકે
એવી વસ્તુ, એવી વાત અને એવું કામ એ ભગવતસિંહ મહારાજને એ કરી ગયા. એ બદલ એમને હું સત નમન વંદનને કોટી કોટી પ્રણામ કરું છું. પરંતુ રિવર્સ બેક મહારાજા સાહેબ, ગોંડલ, એને બંનેને સરખાવો અને પછી ગોંડલની સામે જુઓ એટલે તમને ખ્યાલ આવે કે આ મહારાજા સાહેબની ગોંડલની આ ચિત્ર જે બન્યું છે એ ચિત્ર મહારાજા સાહેબની કલ્પના બહારનું ચિત્ર અત્યારે જોવા મળે છે. વસ્તુ એ છે કે હું એક નાનું એવું દ્રષ્ટાંત આપીને મારી વાત શરૂ કરું. હરિભાઈ, હું લગભગ તારીખ 20મી ડિસેમ્બર 2025 હું ગોંડલની બજારમાંથી પસાર થતો હતો. એમાંથી એક એવી જગ્યા મને જોવા મળી કે એક વિરાસત, ભવ્ય વિરાસત, મહારાજા સાહેબની વિરાસત, અને એનું ગ્રાઉન્ડની અંદર એટલો કચરો અને એટલો ખરાબ પરિસ્થિતિમાં જોયું એટલે મેં ડ્રાઈવરને કીધું કે ગાડી ઊભી રાખ, આ આટલી સરસ ઇમારત અને આ એના ગ્રાઉન્ડમાં કચરો, કઈ ને કઈ રીતે આ કંઈક મને ખોટો પેલો લાગે છે. એટલે મેં ઉતરી અને એક તો પેલા એનું શૂટિંગ લીધું. શૂટિંગ લઈ અને પછી મેં બાજુવાળા કોઈને પૂછ્યું, મેં કીધું આ સરસ મજાની વિરાસત છે, આ ઇમારત છે, આ શું છે અને આટલી બધી અહીં ગંદકી અને કચરો કેમ છે? મોદી સાહેબની સરકાર તો સ્વચ્છતા અભિયાન ચલાવે છે. આ ગોંડલ શહેરની અંદર તો એ ટ્રિપલ એન્જિનની સરકાર ચાલે છે. ત્યાં નગર સેવકો ભાજપના છે, નગરપાલિકા ભાજપની છે, ત્યાં ધારાસભ્ય ભાજપના છે અને કેન્દ્રીય મંત્રી ત્યાં આરોગ્યનું ખાતું ગયા પોર્ટફોલિયો જ્યારે હું ગયો ત્યારે એ સમયે એ સંભાળતા હતા. એટલે કેન્દ્રીય મંત્રી પણ એ ગોંડલના સંસદ સભ્ય છે, એ મનસુખભાઈ માંડવિયા છે, એ પોતે મિનિસ્ટર છે. મેં કીધું આટલું બધું સરસ મજાનું નેતૃત્વ અને આ જગ્યા ઉપર એટલી ગંદકી, એ બંનેનો મેળ પ્રાસ બેસતો નથી. એટલે મને કે સાહેબ, તમે કઠણ છાતી કરીને સાંભળી લો, આ મહારાજા સાહેબની, ભગવતસિંહ મહારાજની એ સમયની કોર્ટ છે અને આ કોર્ટ ત્યાં સુધી નહીં પણ આઝાદી પછી પણ 25 વર્ષ સુધી આ કોર્ટની અંદર આ ન્યાય તોળાતો હતો મહારાજા સાહેબની એવી છબી, એવી છાપ સાથે. અત્યારે આ ક્ષણભંગુર હાલતની અંદર આ કોર્ટની દશા છે, આ વિરાસત છે અને આ પ્રમાણે ગંદકી પડી છે સાહેબ. હવે તમે જે માનવું હોય એ માનો. એને લઈ અને મેં સરસ મજાની વાત મૂકી અને મેં લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો કે આ ગોંડલની અંદર જે મહારાજા સાહેબ જે તમે આપેલી 3 વસ્તુ, એક તો વિરાસત, એક વારસો સરસ મજાનો, એક વિચાર અને એક એની પ્રણાલિકા કે ગોંડલ એટલે આમ જ એમ, આવી એક છબી અને ઓળખાણ છોડી ગયેલા. અમે ગોંડલની શાસન વ્યવસ્થા કેટલી શ્રેષ્ઠ હતી એના પર રિસર્ચ કરવા માટેનો પ્રોજેક્ટ લેવા તૈયાર હતા. હું જ્યારે ડાયરેક્ટર હતો વલ્લભવિદ્યાનગરમાં સરદાર પટેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો ત્યારે. બહુ સરસ સાહેબ, બહુ સરસ. એટલે મારું કહેવાનું સાહેબ એ મેં મારા ફેસબુક વોલ ઉપર આજે પણ પડ્યું છે, 20મી ડિસેમ્બર 2025 નો આ મારો કિસ્સો. મેં ત્યાં આગળ મને ટીકા કરવાનું મન થયું અને આ સરકારની માનસિકતા ઉપર મને એમ થયું કે આવો સરસ વારસો પણ સાચવી શકતા નથી અને સરકારની અંદર તમે તાઇફાઓ ઓછા કરો છો, એક કાર્યક્રમ કરો છો, ત્યાં કરોડો રૂપિયાને અબજો રૂપિયાના ખર્ચા કરી નાખો છો અને તમારે ભગવતસિંહ મહારાજની વિરાસત સાચવવા માટે એક સ્વચ્છતા તમે ના આપી શકો અને તમે યાદી કરો છો કે સ્વચ્છતા અભિયાન ચલાવો છો. તો આ ગોંડલને ચોખ્ખું કે સ્વચ્છ રાખવાની જવાબદારી કોની? એના ભાગે મેં જાગૃત તરીકે, એક આગેવાન તરીકે મેં મૂક્યું. પરંતુ દુર્ભાગ્ય એ થયું કે અમારી પણ થોડીક મુશ્કેલી ને કઠણાઈ છે હરિભાઈ, કે મેં અમારા મીડિયા, તમારા જેવા પ્રબુદ્ધ માણસોને મીડિયા સમક્ષ મૂક્યું, પણ somehow ખબર નહીં કે મારા પ્રેસ મીડિયાની અંદર કોંગ્રેસ સમિતિના મેં એના ઉપર પણ પ્રેસ મૂકી અને એ પ્રેસ મારી કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ કોઈએ હટાવી દીધી. એટલે મેં પૂછ્યું કે મેં કીધું કેમ મારી આ પ્રેસ હટાવી? એમાં મનહર પટેલને વ્યક્તિગત તો કોઈ લેવા દેવા નહોતું. કોંગ્રેસ પક્ષને આગેવાન તરીકે મેં જોયું, એ નજરે જોયું, એ ટીકાને પાત્ર છે, એ ખંડનને પાત્ર છે. આ ખોટી વસ્તુ બની રહી છે, આ સરકારની આ ભૂલ છે અથવા તો ગુનો છે, એ મેં ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો. પણ મને એ ભાઈએ, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ કોંગ્રેસના, એ મને એમ કીધું કે અમારા માનનીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ એમ કીધું કે આ હટાવી દો. એટલે મેં કીધું પ્રમુખનો આદેશ છે, એ અમારા શિરોમાન્ય છે, અમે તો એમાં કશું ન બોલી શકીએ. એટલે મેં કઈ વાંધો નહીં ભાઈ, આ વાત એમને નહીં પચતી હોય કે પછી એને નહીં સારું લાગ્યું હોય તો પ્રમુખ હુકમ કરી શકે છે. એટલે મેં કોઈ પ્રકારની ટિપ્પણી આપ્યા વિના મેં કીધું ઓકે અને મારા ફેસબુક ઉપર મેં રહેવા દીધું. પણ દુઃખની વાત એ છે કે આ ગોંડલ અહીંથી અટકતું નથી.
કોંગ્રેસ પક્ષના ત્યાંના લોકલ આગેવાનો જે કોંગ્રેસની વિચારધારાને વરી અને ગોંડલની જનતાની જે સેવા કરે છે ને સાહેબ, ગુજરાતની અંદર હરિભાઈ બરાબર યાદ રાખે, તમારા દર્શકો પણ, ગોંડલની અંદર રાજનીતિ કરવી એટલે એટલા કપરા ચઢાણ સાથે અમારા આગેવાનો કામ કરે છે કે એને એક એક વ્યક્તિને કોઈ પાછળના ભાગમાં કે પગના ટાંટિયા ન ભાંગ્યા હોય એવો એક આગેવાન નથી ત્યાં અમારો રહ્યો. આ માનસિકતાથી ભારતીય જનતા પાર્ટીની હર્ષભાઈ સંઘવીની પોલીસ ત્યાં એ પ્રકારના વલણ સાથે કોંગ્રેસના આગેવાનો સાથે વ્યવહાર કરી રહી છે. કોના પ્રતાપે કરે છે ને શું પરિણામ સ્વરૂપ આપી રહી છે? હું તમને વાત કરું કે થોડા વર્ષ, 1.5 વર્ષ પહેલા આશીષ કુંજડિયા કરીને એક આગેવાન છે, ગોંડલ શહેરનો પ્રમુખ હતો. એ અમારા આગેવાને 2 વાત મૂકી. એક, ગોંડલની અંદર દારૂની રેલમ શેલમ, અને બીજું ગેરકાયદેસર બાયોડીઝલનો ધંધો. આ 2 ધંધા ઉપર સરકારને અને એની નજર સામે મૂકવાનો એને પ્રયત્ન કર્યો. થોડા દિવસમાં એની જાગૃતિથી લગભગ પોલીસ સ્ટેશનની નજીકની હદમાં એને લાખો રૂપિયાનો દારૂ એને પકડાયો એસએમસી ને મારફતે. પણ આ બાયોડીઝલનો ધંધો પણ રાજકીય આગેવાનો ભારતીય જનતા પાર્ટીના ત્યાં કરે છે. એને લાઈવ વિડીયો આપ્યો અને એ વિડીયો એને મીડિયાના પ્લેટફોર્મ ઉપર ચડાવ્યો. એ ભાઈની ઓફિસ ઉપર એના પગના ટાંટિયા ભાંગી નાખ્યા આ આગેવાનના. આ આગેવાન શહેર કોંગ્રેસ પ્રમુખ હતા. બીજા તાલુકા કોંગ્રેસ પ્રમુખના 2 દિવસ પહેલા ગોંડલની હોસ્પિટલની અંદર, સરકારી દવાખાનામાં એક આંટો મારવા જાય છે. એક જાહેર જીવનના નાગરિકની આગેવાનની નૈતિક જવાબદારીના ભાગે ત્યાં એને જોયું કે એક નિરાશ્રિત એક શબ એમાં એને નાખે, એના શબરૂમની અંદર મૂકેલું, અને મિલમાં 2 દિવસની અંદર એ કોહવાઈ જાય છે. એની ગેસના બાટલાની વ્યવસ્થા નહીં, પાણી પાછળના ભાગમાં જે કોપરની પાઇપ છે એ તૂટી ગયેલી હોય છે. એના કારણે એ સાધન જે હતું, જે એટમોસ્ફિયર જે મળવું જોઈએ એ ન મળ્યું. એના કારણે એ સબ સડી ગયો, લોહી નીકળતું હતું. આવી વાત એ સ્થળ ઉપર ઉભા આ સરકારની આ વાતને એ ઉજાગર કરે છે. એ ટીકાને પાત્ર વાત હતી અને એને લઈ એસપી એને બોલાવે છે, હાજર થાવ. તો એને કીધું કે ભાઈ બેન, અગાઉ મને એક વખત એસપીએ બોલાવ્યો હતો અને મારી 2 આબરૂ ખોટી લીધી હતી, હું નહીં જાઉં. એ ન ગયા, એના બદલામાં એને 353(1)B એટલે કે ખોટી માહિતી ફેલાવો છો, અફવાઓ ફેલાવો છો અને જાહેર હિતને તમે નુકસાન કરો છો. એના બદલામાં તમારા ઉપર એફઆઈઆર દાખલ થઈ અને 1 રાત એને કસ્ટડીમાં રાખ્યા. સાહેબ, એના આ આગેવાન હર્ષદસિંહ ઝાલા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે. એ આગેવાને કઈ ને કઈ રીતે, મને જ્યારથી ખબર પડી ત્યારથી માંડીને મીડિયાના માધ્યમથી સરકારને અમે ભીડવવાનો પ્રયત્ન કર્યો કે તમે કઈ ટાઈપના અને કયા પ્રકારનો વહીવટ ચાલી રહ્યો છે. અને આટલો બધો હર્ષભાઈ સંઘવીની પોલીસને એટલો બધો છૂટછાટ, એટલી બધી. ત્યાં આગળ આઈજી સાહેબ કોણ છે ખબર છે? આઈજી સાહેબ છે નિર્લિપ્ત રાય. ગુજરાત આખાની આંખની અંદર એવી છબી છે, આ તો બહુ કડક અમલદાર છે, આ બહુ ઈમાનદાર અધિકારી છે. આ ઈમાનદાર અધિકારીએ 1.5 મહિના પહેલા ત્યાંના કોંગ્રેસના 4 આગેવાનો, એનું નામ આપું, દિનેશ પાતર, શૈલેષ રૈયાણી, હર્ષદસિંહ ઝાલા અને યતીશ દેસાઈ, આ 4 આગેવાને 1.5 મહિના પહેલા બોલાવે છે. એ નિર્લિપ્ત રાય એને કહે છે કે તમે અહીંયા બેસવા જેવા તમને નહીં રહેવા દઉં. આ તમામ કોંગ્રેસના આગેવાનો છે અને કોંગ્રેસના આગેવાનોએ બોલવાનું બંધ કરી દો. આ માનસિકતાથી ભારતીય જનતા પાર્ટીના ઈશારે આ પોલીસ અમલદાર કામ કરે છે. તમે જેને નિર્લિપ્ત રાયને તમે એવું કહો છો કે આ ઈમાનદાર અધિકારી છે, તો આ ઈમાનદારની વ્યાખ્યામાં આવે જાહેર જનતાના હિતમાં જનતાની પરેશાનીના પ્રશ્નો અને પીડાને ઉજાગર કરવા માટેની કોંગ્રેસ પક્ષની એક નૈતિક જવાબદારી છે. અમે લોકો જે વિચાર કરીએ છીએ, બોલીએ છીએ, જનતાની પીડાને સમર્પિત ભાવથી બોલીએ છીએ. એ અવાજ દબાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની હર્ષભાઈ સંઘવીની પોલીસ, નિર્લિપ્ત રાય જેવા અને એસપી વિજય ગુર્જર જેવા માણસોના હાથે અમારા આગેવાનોને અને નશ્યત કરવાનું અને એને મોરલ તોડવાનું કામ, ને કે એને કોંગ્રેસમાંથી ખસી જાઓ એવી ધમકીઓ આપવાનું કામ કરે છે. આ પરિસ્થિતિને લઈ અત્યારની પરિસ્થિતિ ગોંડલની આવી કંઈક છે કે લીડરશિપ, જો પ્રજાનો અવાજ કરનારી લીડરશિપને દબાવી દેશો તો આ ભાજપાની સ્વચ્છંદીપણું અને એની અરાજકતા એ જનતા એનો ભોગ બનતા કેટલી વાર લાગે? કશી નહીં. અને બીજી વાત હરિભાઈ, એક વાત સાથે મૂકી દઉં. હવે જે રીતે અમારા હર્ષદસિંહ ઝાલાએ
જે પ્રશ્ન એને ઉજાગર કર્યો એ અત્યારે પણ છે. જે પ્રશ્ન એને શબઘરની અંદર જોવા મળ્યો, જ્યાં કોઈ સગવડતા નથી, ત્યાં આગળ ઇલેક્ટ્રિક મીટર કે ગેસનો બાટલો નથી, ત્યાં જનરેટરની બેટરી નથી, ત્યાં તૂટેલી પાઇપો છે, આ બધી વસ્તુની અંદર હરિભાઈ આ મારો કાગળ છે. આ કાગળની અંદર આ સરકારી હોસ્પિટલ 2024 ફેબ્રુઆરી થી 6 જાન્યુઆરી 2026 સુધી એટલે કે 2 વર્ષ દરમિયાન આ સરકારી હોસ્પિટલના અધિક્ષક એટલે કે સુપ્રિન્ટેન્ડન્ટ કાર્યપાલક ઇજનેર PUI માર્ગ અને મકાન રાજકોટને ફરિયાદ કરે છે. અને ફરિયાદ કરે છે આ તમામ પ્રકારની હર્ષદસિંહ ઝાલાએ જે વાત કરી એ બી એ ફરિયાદને આધારે આજની તારીખ સુધી 2 વર્ષથી આ કાર્યપાલક ઇજનેર અને સરકાર એને કંટ્રોલ એની બળી ગયેલી ફ્રીજની બોડી, એની ઇલેક્ટ્રિક મોટર, ગેસનો બાટલો, જનરેટરની બેટરી, તૂટી ગયેલા દરવાજા અને જે ગાયો અને પશુઓ જે અંદર કમ્પાઉન્ડમાં આવે છે એની દિવાલ, આ તમામ માંગણીઓ એને 4 પ્રકારની માંગણી કરી છે. આજની તારીખ સુધી આ માંગણીને એને જે કે દુરસ્ત કરવાનું કામ એમને નથી કર્યું. છેલ્લે એક ફરિયાદ આ પોલીસ ઇન્સ્પેક્ટર એ ડિવિઝન ગોંડલને કરી છે. આ હોસ્પિટલના અધ્યક્ષે એને લખ્યું છે કે અર્જુનસિંહ ચૌહાણ અને ના સાગરીતો આ હોસ્પિટલમાં આવીને અરાજકતા ફેલાવે છે, અસામાજિક તત્વોનો પગપેસારો જ કરે છે અને હોસ્પિટલના સ્ટાફને કનડગત કરે છે. સાહેબ, આવા પ્રકારની ફરિયાદ ઓલરેડી 2 વર્ષથી આ એના સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ કરે છે. એ જ વાત હર્ષદસિંહ ઝાલાએ મીડિયાની સમક્ષ મૂકી છે. તો એમાં ક્યાં એવી વાત આવી કે માહિતી ખોટી આપે છે, અફવાઓ ફેલાવે છે અને જાહેર હિતને નુકસાન કરે છે? જાહેર હિતની તંદુરસ્તી વધારે છે નેતૃત્વની, એ નુકસાન નથી કરતા કોંગ્રેસના આગેવાનો. અને કયા આધારે તમે એના ઉપર 553(1)B ની ફરિયાદ તમે કરી શકો છો? એટલે અમે સરકારની સામે હજી વિનંતી કરીએ છીએ ને હજી માંગ છે અમારી, મહેરબાની કરીને આ ફરિયાદને પાછી ખેંચો, નહીતર નામદાર હાઈકોર્ટની અંદર આવનારા અઠવાડિયાની અંદર અમે આ ફરિયાદ જે કરી છે તમારી પોલીસે એના વિરુદ્ધની અંદર અમે દાદ માંગવા માટે ન્યાયાધીશનો સંપર્ક અમે કરી અને એનું શરણું લેશું. મને લાગે છે રમેશ સવાણી જે આપણા આઈજી હતા, આપણા IPS અધિકારી રમેશ સવાણી જે અત્યારે અમેરિકામાં છે, એમણે પણ આના વિશે, આ પ્રકરણ વિશે મને લાગે છે આપની સાથે ચર્ચા થઈ હશે અને એ સંદર્ભમાં એમણે છે ને એક લેખ લખ્યો છે. જે લેખ મારી પાસે છે ને, એમણે જે મુદ્દાઓ ઉઠાવ્યા છે, જે પોલીસની અંદર ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ આખા ગુજરાતના રહ્યા છે અને વડોદરા પોલીસ એકેડેમીના પણ એ પ્રિન્સિપલ રહ્યા છે, કાયદાના જાણકાર છે. એમણે જે 5 મુદ્દાઓ 6 મુદ્દાઓ જે કર્યા છે એ મુદ્દાઓ પણ બહુ જ મહત્વના છે. મને લાગે છે રમેશભાઈ સવાણીએ જે વાત લખી છે એ માનનીય નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ કાને ધરવી જોઈએ. એમણે જે લખ્યું છે મને લાગે છે આપની પાસે પણ એમનું આ લખાણ છે. એમણે જે વાત લખી છે કે જો હર્ષદસિંહ તાલુકા ભાજપના પ્રમુખ હોત તો તેમની સામે પોલીસ ઇન્સ્પેક્ટર JR ઝાલાએ FIR નોંધી હોત કરી. બીજું કે મને લાગે છે કે આ ચોરી જે પેલા તાંબાના જે પાઇપના એનો ચોરીનો ગુનો તો પાછો પોલીસે નોંધેલો છે અગાઉનો. એટલે એને તો છે ને હર્ષદસિંહે તો એ ગુનો છે એનો ઉલ્લેખ કર્યો છે અને છતાંય હર્ષદસિંહની સામે એવી ફરિયાદ કરવામાં આવી છે કે તમે સાચી માહિતીને બદલે અફવાઓ ફેલાવો છો અને આ રીતે છે ને પ્રજાને ગેરમાર્ગે દોરવાની વાત કરો છો. મને લાગે છે કે આવા પ્રકારની ફરિયાદો સામે માત્ર તમે અવાજ ઉઠાવો એમ નહીં, તમારી પાર્ટીએ સત્યશોધક સમિતિ મોકલાવીને તમારા પ્રદેશ પ્રમુખના નેતૃત્વમાં સત્યશોધક સમિતિ ત્યાં આગળ જાય અથવા તો એ કોઈને ડેપ્યુટ કરે. તમારી પાસે તો મોટી ફોજ છે. મને લાગે છે કે 25 કે 30 જેટલા તો મહામંત્રીઓ છે કે કેટલા
75 જનરલ સેક્રેટરી 75 મહામંત્રીઓ અને છે, 25 ઉપપ્રમુખ. 25 ઉપપ્રમુખો છે. કોઈ પણ ઉપપ્રમુખના નેતૃત્વમાં અથવા તમારા નેતૃત્વમાં એક સત્યશોધક સમિતિ એ છે ને ગોંડલ મોકલવામાં આવે અને એનો અહેવાલ તટસ્થ રીતે અહેવાલ બધાને મળીને, પોલીસ તંત્રને પણ મળે, તમારા કોંગ્રેસના તાલુકા પંચાયતના જે પ્રમુખ છે ઝાલા એમને પણ મળે, ત્યાંનું બીજા લોકોને મળે, ઇવન ત્યાંના ધારાસભ્યને મળે, નેતાઓને મળે, બીજા બધા નેતાઓને મળે, અને સત્યશોધક સમિતિ એ પોતાનો અહેવાલ એ માનનીય મુખ્યમંત્રીને કેમ ના આપી શકે? આપી શકાય. કારણ કે ડોક્યુમેન્ટેશન જો થાય, માત્ર છે ને અમિત ચાવડા એ કોઈ એસપી ને ફોન કરે કે ત્યાંના ઝોનના આઈજી ને ફોન કરે, શક્તિસિંહ ગોહિલ, એટલા માત્રથી પતતું નથી. આ મને લાગે છે આ મામલા છે ને કોઈ ફોન કરવાના નથી. આનો રિપોર્ટ તૈયાર થવો જોઈએ. અને હું તમને કહું, આરએસએસ ની એક સંસ્થા છે રામભાવ માલગી પ્રબોધિની, ભાયંદરની બાજુમાં ઉત્તન કરીને, મુંબઈથી ઉત્તરે ભાયંદર છે, ભાયંદરની બાજુમાં ઉત્તન, ત્યાં આગળ આ સંસ્થા છે. અને આવા બધા કોઈ પણ પ્રસંગ બને ત્યારે છે ને એ સંસ્થા સત્યશોધક સમિતિ મોકલીને એની તપાસ કરાવીને એનો અહેવાલ પબ્લિશ કરે છે. તમને એક આડ વાત તરીકે પણ કહી દઉં કે હું ચેરમેન હતો ગુજરાત સરકારમાં, કેશુભાઈની સરકારમાં, ત્યારે છે ને એક એસટીસી હોલમાં એક ક્લોઝ ડોર મીટિંગ થયેલી. એમાં વડોદરાના અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અથવા કઈ જે કહેવાય આપણે જેમ અહીંયા ઓરડા છે એ રીતે વડોદરામાં વુડા છે, વુડાના કોઈ પટેલ છે ને ત્યાં આગળ ઉપસ્થિત થયા. એમણે કહ્યું કે આપણે કમ્યુનિસ્ટોની જેમ છેલ્લી રાતે છે ને પૈસા વહેંચવા જોઈએ એટલે લોકો આપણને મત આપે. આ મીટિંગની અંદર કહેલું, અને આ મીટિંગમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બધા જ હાજર હતા. અને મારા જેવા જે ભારતીય જનતા પાર્ટીના નહોતા, પરંતુ જે અધ્યક્ષ હતા, ચેરમેન હતો હું સરકારમાં, હું પણ હાજર હતો. એટલે મેં છે ને મારાથી રહેવાયું નહીં એટલે હું ઊભો થયો. મેં કીધું આ માનનીય શ્રીને ભાન નથી, એમને ભાન નથી એવું તો ન બોલાય, પણ એમને જાણ નથી કે રામભાવ માલગી પ્રબોધિનીએ પશ્ચિમ બંગાળ, કારણ કે એમણે કમ્યુનિસ્ટોની વાત કરી હતી, પશ્ચિમ બંગાળમાં જે પ્રકારની વ્યવસ્થા છે એના વિશે સત્યશોધક સમિતિ મોકલાવીને એનો અહેવાલ પબ્લિશ કર્યો છે, બધાને વાંચવા માટે આપવો જોઈએ. એટલે હું તો એવું માનું છું કે તમારા પ્રમુખે, જો પ્રમુખને બીજા કઈ છેડા ન અડકતા હોય તો કોઈની સાથે, અથવા તમારા પ્રમુખ અમિત ચાવડા ગોંડલના લોકોથી ડરતા ન હોય તો, એવા માથાભારે લોકોથી ડરતા ન હોય તો, મને ખબર નથી એ ડરે છે કે નહીં, પણ એ ડરતા ન હોય તો એમણે છે ને સત્યશોધક સમિતિ મોકલવી જોઈએ 10 મેમ્બરની. અને ગુજરાત સરકારના પ્રતિનિધિઓને પણ મળે, હોમ સેક્રેટરીને પણ મળે, અને પછી એ અહેવાલ તૈયાર થાય. એ અહેવાલ છે ને માનનીય મુખ્યમંત્રીને, માનનીય નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને એ સુપ્રત કરવામાં આવે. અન્યથા આપણે વાતો કરીએ, છાપામાં 2 દિવસ અહેવાલ આવે અને બધું ભૂલાઈ જાય પાછું એમનું એમ. એટલે હું તો એવું માનું છું કે તમે જે મુદ્દો ઉઠાવ્યો છે મનહરભાઈ, મારી દ્રષ્ટિએ આ મુદ્દો ખૂબ મહત્વનો છે. તમે કોંગ્રેસના અગ્રણી છો એટલે નહીં, તમે ગુજરાતના નાગરિક છો અને નાગરિક ધર્મ તમે સુપેરે નિભાવી રહ્યા છો. એટલા માટે આજે આપણે છે ને ગોંડલની આ વાત કરી. મને તો દુઃખ થાય છે, આપને પણ દુઃખ થાય છે કે મહારાજાનું આ ગામ, આ રજવાડું, જેની આદર્શ શાસન વ્યવસ્થા હતી, ત્યાં આવી પરિસ્થિતિ હોય. અને રાજ્ય ખરેખર તો ગોંડલનું જે એડમિનિસ્ટ્રેશનનું મોડેલ હતું એ મોડેલ ગુજરાત સરકારે અપનાવવા જેવું છે. બિલકુલ. એને બદલે આ લોકો આ જાણે ગોંડલમાં મહારાજાને જ ભૂલાવી દે છે. એ મને લાગે છે કે શરમજનક છે. આપ આનું સમાપન કરી શકો છો, પછી આપણો સમય પૂરો થશે. નહીં, છેલ્લા શબ્દો તમારા જે છે કે ભૂલાવી દે છે નહીં, પણ શરમાવી દે એવું.
જી. મહારાજા સાહેબનું શાસનને શરમાવી દે એવી આ માનસિકતાથી ભાજપ છે. ટીકા આપણે ઘણી બધી કરીએ છીએ ને અનાયાસે ટીકા હરિભાઈ થઈ જાય છે. પરિસ્થિતિનું નિર્માણ એવું થયું છે. આ ગોંડલ તો એક દ્રષ્ટાંત છે સાહેબ. સમગ્ર ગુજરાત એક ગોંડલ છે એવું સમજીને આપણે ચાલીએ છીએ. અત્યારની પરિસ્થિતિ, તમારો ગુનો શું છે નહીં, આ તો બંધારણ શું છે નહીં એ નહીં, આ તો ભારતીય જનતા પાર્ટીના નેતા મોઢામાંથી જે શબ્દો નીકળે ને એ બંધારણ છે. આ પરિસ્થિતિની અંદર આપણે સૌને આપણે જનતાને અને મિત્રોને દર્શકોને આપણે એક જ અપેક્ષા રાખીએ કે આપણા કાર્યો આપણે જાતે કરવાના છે. અને રાજનીતિના પરિપ્રેક્ષની અંદર જે રીતે માહોલ દિવસે ને દિવસે અરાજકતા ભર્યો અને એક અશાંતિનો માહોલ જે બનતો જાય છે, એમાં જનતાએ પોતે પણ પોતાની પરિસ્થિતિને જાગૃત અવસ્થામાં લાવવી જોઈએ. કારણ કે મને થતો અન્યાય જો હું નહીં બોલું તો મને મારો કોઈ પણ વિપક્ષ મારી સાથે ઉભો નથી રહેવાનો. પહેલો મારે બોલવું પડશે. હર્ષદસિંહ ઝાલાએ જે શબ્દ પ્રયોગ કરી અને વાતને વાસ્તવિકતાથી મૂકી, ગોંડલની એક એક જનતાએ એની વાતને સાંભળી કે હોસ્પિટલની અંદર, શબઘરની અંદર શસ્ત્ર સરંજામ સરકારી રાહે જે હોવો જોઈએ એ નથી. એના કારણે આ દર્દી તરીકે આખા ગોંડલમાંથી, આખા તાલુકામાંથી કોઈ પણ વ્યક્તિ છે એ પરેશાન અને એનો ભોગ બનશે. એ પીડા કોંગ્રેસના આગેવાનને હતી, એટલા માટે એને કરી અને એના માટે એ એક રાત જેલમાં રોકાવું પડ્યું. આ પરિસ્થિતિનો અંદેશો હું ગોંડલની જનતાને કહું છું કે તમારા માટે લીડરશિપ ઊભી છે. તમે ગમે ત્યારે અવાજ કરશો તો તમારા માટે કોંગ્રેસ પક્ષ ઉભો છે. પણ તમારા નેતાને તમારે બળ પૂરું પાડવું પડશે. તમારે નેતાની સાથે ઉભું રહેવું પડશે. તમારા નેતા ઉપર તમારે ભરોસો રાખવો પડશે. આટલી વાત કરી હરિભાઈ. આપને મને આમંત્રણ કર્યો અને આ વાતને ગોંડલની જનતા વચ્ચે ખાસ કરીને મૂકી. હું ગોંડલની જનતા વતી પણ આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા બે આદર્શ રજવાડાઓનું મિલન છે. મનહરભાઈ એ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી, ભાવેણાના મહારાજા, એની પ્રજા છે. અને આપણે ગોંડલની પ્રજાના હિતની વાત કરીએ છીએ, મહારાજાના આદર્શ, એમની વહીવટી વ્યવસ્થાની. મને લાગે છે કે આ એપિસોડ એ સૌથી વધુ શેર થાય. માત્ર ગોંડલ જ નહીં, માત્ર ક્ષત્રિય સમાજ જ નહીં, માત્ર પટેલ સમાજ જ નહીં, અહીંયા બધા જ સમાજો નો સુમેળ છે. આ જેમને એક રાત જેલમાં રહેવું પડ્યું, એક ક્ષત્રિય સામે છે ને મનહરભાઈ જે છે એમને પક્ષે જે ઉભા છે એ પટેલ છે. અહીંયા કોઈ જ્ઞાત જાતનો ભેદ નથી. અને બે આદર્શ મહારાજાઓના રજવાડાઓની આ વાત છે. આ રજવાડાઓને આપણે એ આદર્શ તરીકે જાળવવા છે કે કેમ, એ પ્રશ્ન હું પ્રજા પર અને આપણા દર્શકો પર છોડું છું. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.